સરકાર તમને 100 ચોરસ વાર જમીન મફત આપવાની છે, મફત. પરંતુ આ મફત જમીન કોને મળવા પાત્ર છે અને શું છે એની શરતો અને નિયમ હું તમને જણાવી દઉં તો ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની મફત પ્લોટ યોજનામાં સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં 100 ચોરસ વાર જમીન આપવામાં આવે છે. આ યોજનાનો લાભ એવા વ્યક્તિઓ લઈ શકે છે કે જેમની પાસે ઘરનું ઘર નથી, તેમજ ઘર બનાવવા માટે પ્લોટ નથી, તેમજ તેઓ બીપીએલ યાદીમાં પણ આવતા હોવા જોઈએ, માત્ર તેમને જ મળવા પાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. અરજદાર ગરીબી રેખા નીચે જીવન જીવતો હોવો જોઈએ. લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની અન્ય જમીન હોવી જોઈએ નહીં. વાર્ષિક આવક મર્યાદા 1,20,000 થી વધુ ન હોવી જોઈએ. મફત પ્લોટ સહાય યોજના માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બીપીએલ કાર્ડ, જમીન નથી ધરાવતા હોવાનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, ઉંમરનો પુરાવો, SECC ના નામની વિગત અને બેંક પાસબુક, આટલા ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી છે. સૌથી ખાસ વાત એ કે મફત પ્લોટ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓફલાઈન અરજી કરવી પડશે અને અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગામના તલાટી પાસેથી આ યોજનાનું ફોર્મ મેળવી લેવાનું રહેશે અને ત્યાર પછી તમારે તે વ્યવસ્થિત રીતે ફોર્મ ભરીને તેમાં તલાટીના, સરપંચના સહી સિક્કા કરવાના રહેશે અને ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવશે અને આગળ પ્રોસેસ થઈને તમારી અરજી પર કાર્યવાહી થશે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.